સુરત પોલીસ ખાતું એક તરફ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહ્યું છે તો કેટલાક લોકો હજુ પણ ડ્રગ્સનો કાળો કારોબાર કરી રહ્યા છે। તો સુરતના મૈદરપુરા પોલીસે બાતમીના આધારે દિલ્હી ગેટથી સબરસ ગરનારા જતા રોડ પરથી મોપેડ સવાર બેને ઝડપી પાડી તેઓ પાસેથી એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો। ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાન ચલાવવાની સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈને જોઈન્ટ સીપી બલરામ મીણા, ડીસીપી રાઘવ જૈન અને ઇન્ચાર્જ એસીપી એલબી ઝાલા દ્વારા શહેરમાંથી એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચનાને લઈને મૈદરપુરા પીઆઈડીયુ બારણ, સેકન્ડ પીઆઈ યુજે જોશીની ટીમ પીએસઆઈ જેબી પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। તનામ હેડ કોન્સ્ટેબલ ધર્મેશકુમાર કાંતિલાલ અને અનામ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નટવરસિંહ મળેલી બાતમીના આધારે દિલ્હી ગેટથી સબરસ ગરનારા જતા રોડ પરથી મોપેડ પર સવાર બે ઈસમો, એક ખજુરાવાડી ખાતે રહેતા ડ્રાઇવિંગ કરતા એઝાજ અબ્દુલ હુસૈન અંસારી અને બીજો વરિયાળી બજાર ખાતે રહેતો શાકભાજીની ફેરી ફરતો સુફિયાન ઇમરાન શેખને ઝડપી પાડી તે પાસેથી એમડી ડ્રગ્સ, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા મોપેડ કબજે લઈ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે।